पेज नंबर 57 57 उदाहरण नंबर 5 भागीदारो आपवामां आवेला छे शिव अने शंकर सरखा हिस्से नफो नुकसान वेचे छे। सरखा हिस्से एटले ए लोकोनुं प्रमाण केटलुं थशे 1:1। मूडी खाता छे, जो ने कोई जग्या पर चालू खाता देखाय छे, चालू खाता आपवामां आवेला नथी। उधार बाजू आपेली छे एने बोलो शुं कहेवाय? मूडी। जमा बाजू आपेलो एने उपाड़। 10 અને 20 છગડીયો કૌંસ, ત્યાં લખો મુઉ। 1 લાખ અને 1,20,000, ત્યાં લખો મુજ। શરૂનો સ્ટોક વેઉ। ખરીદી અને વેચાણ 61,000 ને શું કહેવાય? વેઉ। 80,000 ને વેચાણ વેજ। આમા ગાભા વેઉ। તોલાઈ વેઉ। પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડ માં ફાળો, ફાળો કયો કહેવાશે? ઉધાર બાજુ 1,000 માં લખો ફા ટપકો ન ઉ, એટલે એને કહેવાય શું? ફાળો। અને લખાય ક્યાં? 4,000 માં લખો ફ ટપકો મૂડી દેવા। डेड स्टॉक मिलकत लेना। पगार मजूरी 9। शिवनी लोन मूडी देवा। भागीदार छे, व्याजनो उल्लेख न होय तो 6%। लखो उपर हास्यमां शिवनी लोन नु व्याज बराबर, शिवनी लोन नु व्याज बराबर 20,000 गुणिया 6%। तारीख जो तो कई छे 1/7। 7मा महीनानी पहली तारीख के छेल्ली तारीख? तो 7मो महीनो ध्यान में लेवानो के नहीं लेवानो? 7 मांथी गणतरी करो। 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 5 ने 4 9, 9 ना छेद में 12, 900 में डबल एरो। पहलो एरो न उ અને બીજો એરો મૂડી દેવા। એના પછી મહાજન લાગો, ખરીદીનો ખર્ચ વે ઉ। ફેક્ટરીનું મકાન મિલકત લેણા। ફેક્ટરીના મકાનનો ઘસારો કાચા સરવૈયામાં છે, જો તો હવાલામાં આપેલો છે खाली काचा सरवैयामां ज छे, तो एक ज असर। बोलो क्या? लखो वेउ। केम? फैक्टरी अथवा कारखानानो खर्चो वेपार खातानी उधार बाजू। वीमा प्रीमियम 9। अगाउथी चूकवेल वीमो मिलकत लेणा। डेमरेज वेउ। रोकड़ अने बैंक उधार बाजू आपेली ए शुं कहेवाय? लखो मिलकत लेणा। अने 18,000 ने शुं कहेवाय? एने क्या लखाय? मूडी देवा। हुंडी बंने बाजू छे। 30,000 ने शुं कहेवाय? लेणी हुंडी। त्यां लखो मिलकत लेणा। अने 14,000 ने कहेवाय देवी हुंडी। त्यां लखो मूडी देवा। ग्राहको अने वेपारीओ 20,000 ने कहेवाय ग्राहक, देवादार, मिलकत लेणा। 16,000 ने कहेवाय वेपारी, मूडी देवा। व्यवसाय वेरो न उ। चूकववानो बाकी पगार मूडी देवा। गालखाद अने गालखाद अनामत बंने क्या आवशे? न उ। पेलो जमा बाजू छे तो पण केम न उ? अपवाद। पहलो हवालो आखर स्टॉक केटलानो छे? एनी किंमत 20% केवी छे? ध्यान में लेवाय? 40,000 ना 20% करो तो 8,000। 40,000 नी उपर लखो 40,000 - 8,000 बराबर 32,000।
32,000 માં બરાબરની નિશાની શું લખાશે? વે જ મી લે. 1,000 નો માલ મળ્યો તો પણ ખરીદ નોંધમાં લખવાનો રહી ગયો. 1,000 ની ઉપર લખો ખ પ્લસ લે પ્લસ. મૂડી પર 10%, 10% ની ઉપર લખો ફા ઉ ચા જ. 5% ની ઉપર લખો પા જ ચા ઉ. 3,000 ગાલખાદ અનામત. 3,000 ની ઉપર લખો શું લખાશે? બે માઇનસ ઘા પ્લસ. અને 10% ની ઉપર દે માઇનસ ન ઉ. શિવ 1,000, શંકર 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધેલો હતો. અંગત વપરાશ એટલે ઉપાડ. ઉપાડ ને ક્યાં લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ. અને અંગત વપરાશ માટે માલ લઈ ગયા અને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાંથી લખો ઉપર ખ માઇનસ મુ ઉ. ખ માઇનસ મુ ઉ. હવે આ હતો ઉપાડ, જેની નોંધ ચોપડામાં શું થઈ? વેચાણ તરીકે. એટલે ભૂલથી વેચાણમાં લખાઈ ગયું. તો ભૂલ સુધારવા શું કરવાનું? વેચાણમાંથી બાદ લખો વે માઇનસ. તો અલ્પ વિરામ કરીને શું લખાય? દે માઇનસ. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ આપવાનું છે. એ વ્યાજ તો આપણે આપવું જ પડે. તો છઠ્ઠા હવાલાની કોઈ અસર આવશે? કોષ્ટક બોલો પહેલું. ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઇનસ ભૂલથી નોંધાયેલ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ માલની અન્ય રીતે જાવક. વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ભૂલથી નોંધાયેલ વેચાણ માઇનસ વેચાણ પરત. સ્ટેશનરી છપામણી ખર્ચ માઇનસ સ્ટેશનરી સ્ટોક. જાહેરાત ખર્ચ માઇનસ જાહેરાત સામગ્રી સ્ટોક. આપેલ વટાવ કાચું સરવૈયું પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચું સરવૈયું. ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત કાચું સરવૈયું. લેણદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી માઇનસ પ્રોવિડન્ટ ફંડ પ્લસ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. દેવાદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ માઇનસ ગાલખાત હવાલો માઇનસ ગાલખાત અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત. પહેલી વિગત બોલો શું લખાય? શરૂઆતનો સ્ટોક. કયા ખાતાની કઈ બાજુ? વેપાર ખાતાની ઉધાર બાજુ. શું લખાશે વિગતમાં? શરૂઆતનો સ્ટોક. કેટલો? 60,000. આમાં કોઈ હવાલો હોય તો આને સીધો ક્યાં લખાય? આઉટર કોલમ. શરૂઆતના સ્ટોકની નીચે બોલો શું લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. ઉધાર સાઈડની રકમ શું કામ ઇનર કોલમ? હવાલો. ચલો હવે શું લખાશે? વેચાણ. વેચાણને લખાશે વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ 80,000. હવે બોલો શું લખીશું? મૂડી અને ઉપાડ. મૂડીને ક્યાં લખાશે? મૂડી ખાતાની જમા બાજુ. શું લખવાનું? બાકી આગળ શિવની મૂડી કેટલી? શંકરની મૂડી જમા બાજુ મૂડી લખાય. ઉધાર બાજુ શું લખાય? લખાશે ઉપાડ ખાતે ઉધાર બાજુની રકમ 10,000 અને
20,000. આગળ હવે શું લઈશું આપણે? પહેલો હવાલો, આખર સ્ટોક 40,000 લેવાય. 40,000 માઇનસ 20%. કેટલા એવા? 32,000. આખર સ્ટોક ની બોલો કેટલી અસર? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ ઉપર જગ્યા હોય ત્યાં લખાય. શું કામ? બિન ચાલુ મિલકત લખાય. આખર સ્ટોક બોલો કેટલો લખાશે? 32,000. મિલકત લેણા બાજુ અને બીજી અસર બોલો ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ. ત્યાં લખાશે આખરનો સ્ટોક. બોલો રકમ કેટલી? 32,000. હવાલા નંબર 2. 1,000 નો માલ મળેલો હતો પણ શરત ચૂકથી એને આપણે લખવાનો રહી ગયો છે. ખરીદીમાં લખવાનો રહી ગયો એટલે આને કહેવાય નહીં નોંધાયેલી ખરીદી. ખરીદી નથી નોંધાણી તો ખરીદીમાં પ્લસ થાય કે ખરીદીમાંથી માઇનસ થાય? ખરીદીમાં શું થાય? ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી. કેટલી? 61 વત્તા 1. આમાં જો તો ખરીદ પરત છે કે ખરીદીને કોની સાથે સીધો સંબંધ? ખરીદીમાં પ્લસ તો બીજો લેણદાર ની ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ પર લેણદાર નું નામ આ દાખલામાં શું આપેલું છે? શું આપેલું છે? વેપારીઓ ઉધાર બાજુના હોય કે જમા બાજુના? જમા બાજુથી રકમ આપો લેણદાર. 16,000 વત્તા બોલો નહીં નોંધેલ ઉધાર ખરીદી. બોલો એ કેટલી? 16 વત્તા 1 17,000. આગળ મૂડી પર કેટલા ટકા? મૂડીનું વ્યાજ ક્યાં આવે? મૂડીની નીચે. મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખાશે મૂડી પર વ્યાજ ખાતે કેટલા ટકા? કોના 10%? 1,00,000 ના 10%. અને ક્રોસ એન્ટ્રી મૂડીની જમા છે તો ક્રોસ એન્ટ્રી ફાળવણીની ઉધાર. શું લખાશે? મૂડી પર વ્યાજ ખાતે પહેલો ભાગીદાર શિવ, બીજો ભાગીદાર પહેલાની રકમ બીજાની રકમ બંનેનું ટોટલ. એની પછી ઉપાડ પર કેટલા ટકા? ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. ઉપાડની નીચે લખાશે ઉપાડ પર વ્યાજ ખાતે 10,000 ના 5%, 20,000 ના 5%. ક્રોસ એન્ટ્રી આ મૂડીની ઉધાર છે. ફાળવણીની શું લખાશે? ઉપાડ પર વ્યાજ ખાતે પહેલો ભાગીદાર શિવ, બીજો ભાગીદાર રકમ 500 અને બંનેનું ટોટલ. આગળ ગાલખાદ અનામત બોલો કેટલા? અને વટાવ અનામત બંને દેવાદાર માંથી શું કરાય? દેવાદાર નું આ દાખલામાં નામ શું છે? ગ્રાહક ને ક્યાં લખાય? ઉધાર બાજુથી આપો ગ્રાહકો 20,000. પહેલા માઇનસ નો લખાશે ગાલખાદ
અનામત છે ને, ગાલખાદ અનામત હવાલો કેટલો? 3000 બાદ કરો. હવે શું બાદ કરાશે? એ કેટલા ટકા? કોના 10%? 17,000 ના 10% માઇનસ બરાબર 15. બંનેની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની આ ગાલખાદના કોષ્ટકમાં આવે. આવે ગાલખાદ અનામત બોલો કેટલી? 3. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલા બોલો શું લખાય? ગાલખાદ. કાચા સરવૈયામાં જો ઉધાર બાજુ હશે ગાલખાદ, સૌથી છેલ્લી રકમ છે કેટલી? વત્તા બોલો શું આવે? ગાલખાદ હવાલો. ગાલખાદ હવાલો છે તો અહીંયા ન લખીએ તો પણ બોલો વત્તા ગાલખાદ અનામત હવાલો એ કેટલો? 3000. ટોટલ 4400. આમાંથી બાદ શું કરીશું? ગાલખાદ અનામત કાચું સરવૈયું કેટલું? બાદ બાકી ગઈકાલે આવેલું તો -1600 આવ્યા તો બોલો શું કરીશું? અહીંયા શું લખાય? સામે લઈ ગયા પછી સામેની બાજુ અહીંયા લખાશે પહેલા ગાલખાદ અનામત કૌંસમાં બોલો શું લખાય? સામેથી લાવ્યા કેટલા? 1600. સમજાણું? આ પછીનો હવાલો 5. શિવ અને શંકર અંગત વપરાશ માટે માલ લઈ જાય છે. હા, બીજી અસર એક બાકી રહી ગઈ. કઈ? આ અસર આપણને આવડતી હતી તો પણ શું થયું? તો દાખલો સાચો. તમને આખો દાખલો આવડતો હોય તો પણ સાચો પડે એવી કઈ શક્યતા છે? દાખલા આવડવા સાથે સાથે એક્યુરેસી બીજી અસર પણ ભૂલાવી જોઈએ નહીં. વટાવ અનામત બોલો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. વિગતમાં લખીશું દેવાદાર પર વટાવ અનામત બોલો કેટલી છે? 1700. શિવ અને શંકર કેટલાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા? 1002. એને કહેવાય શું? ઉપાડ. ઉપાડને લખાય મૂડી ખાતાની ઉધાર બાજુ. લખાશે વિગતમાં ઉપાડ ખાતે કૌંસમાં માલ. માલનો ઉપાડ છે બોલો. શિવની રકમ, શંકર ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાંથી ઉપાડથી ગયેલ 1000 કે 2000? કેમ? બાદ બાકી 59000. ખરેખર આ હતો ઉપાડ એ આપણે ભૂલથી શેમાં લખી નાખ્યો? ભૂલથી વેચાણમાં લખી નાખ્યો. તો હવે ભૂલ સુધારવા શું કરીશું? માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ કેટલું લખાય અહીંયા? બાદ બાકી વેચાણને ભૂલ થઈ ને આપડી ભૂલ થઈ ને વેચાણને કોની સાથે સીધો સંબંધ? વેચાણમાંથી બાદ તો બીજું બોલો કોનામાંથી બાદ થાય? દેવાદાર. પણ દેવાદારમાં આપણે અસર આપી દીધી તો અસર સાચી પડશે. શું કામ? કારણ કે દેવાદારમાંથી સૌથી પહેલા શું બાદ કરવું પડે? નહીં નોંધાયેલો વેચાણ. તો એ સૌથી પહેલા આપણે કરવું પડશે બાદ. તો દેવાદારો ફરી વખત આપો મને. ગ્રાહકો કૌંસમાં દેવાદાર બોલો કેટલા?
20,000 ને માઇનસ બોલો શું લખાશે? ભૂલથી નોંધેલ વેચાણ. કેટલું ભૂલથી નોંધાઈ ગયું? 20 માંથી 3 બાદ કરો. માઇનસ હવે ગાલખાદ અનામત બોલો કેટલું છે? ઉપરના વાલામાં છે. ગાલખાદ અનામત 3,000 બાદ કરો. 14,000. હવે 14,000 ના કેટલા ટકા? 1400. રકમ બદલાઈ ગઈ. પેલા કયા હવાલાની અસર આપવાની હતી? 5. ગાલખાદ અનામતની રકમ બદલાણી નથી. વટાવ અનામત બદલાઈ ગયો. કેટલા લખ્યા હતા આપણે? 1700. 1700 ની બદલે બોલો કેટલા આવશે? ગાલખાદ અનામતની રકમમાં કોઈ ફેરફાર થયેલો નથી. એના પછી છેલ્લો વાલો, એની કઈ અસર અપાશે? બધી વિગત પૂરી. કાચું સરવૈયું, મૂડી ઉપાડ આવી ગયો, શરૂનો સ્ટોક ખરીદી વેચાણ આવી ગયો. એના પછી બોલો નિયમ બોલો. આમા ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નો ઉધાર, ખાલી ગાભા રકમ. નેક્સ્ટ તોલાઈ વજન કરવાનો ખર્ચ, એ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ. તોલાઈ 1,000. ઉધાર બાજુ આપેલો છે શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રકમ. જમા બાજુ આપેલો એ શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડ. એને ક્યાં લખાય? મૂડી દેવા. પ્રોવિડન્ટ ફંડ બોલો 4,000. નેક્સ્ટ ડેડ સ્ટોક ક્યાં લખીશું? મિલકત લેણા. રકમ 22,000. નેક્સ્ટ પગાર મજૂરી. પહેલો શબ્દ પગાર છે ને, બોલો ક્યાં લખાશે? પણ પહેલો શબ્દ મજૂરી હોત તો રકમ 12,000. નેક્સ્ટ ભાગીદારની લોન. ધંધા માટે શું ગણાય? દેવું. દેવું પાકા સરવૈયામાં મૂડી. શિવની લોન 20,000. ગણતરી કરેલી છે. બોલો કેટલું વ્યાજ? એક તો વ્યાજ ક્યાં આવે? લોન હોય ત્યાં. ચૂકવવાનું બાકી શિવની લોન નું વ્યાજ કેટલું? 900. અને લોન ના વ્યાજની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખાશે વિગતમાં લોન નું વ્યાજ. રકમ 900. આગળ મહાજન લાગો ખરીદીનો ખર્ચ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. લખાશે વિગતમાં મહાજન લાગો 2,000. નેક્સ્ટ મકાન ધંધાની કઈ મિલકત કહેવાય? બિનચાલુ. મિલકત લેણા બધાની પહેલા. લખાશે વિગતમાં ફેક્ટરીનું મકાન. રકમ 1,00,000. નેક્સ્ટ નફા નુકસાન ઉધાર આવે તો ફેક્ટરી અથવા કારખાનાનો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ. ફેક્ટરીના મકાનનો ઘસારો કેટલો? 10,000. નેક્સ્ટ વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 1,200. નેક્સ્ટ આમાંથી બાદ થાય. કાચા સરવૈયામાં છે સિંગલ અસર આવશે. નિયમ બોલો. અચ્ચો માઇનસ મિલકત લેણા રકમ. નેક્સ્ટ ડેમરેજ એટલે ખરીદીનો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ ડેમરેજ
200. નેક્સ્ટ, ઉધાર બાજુ આપેલી એ શું કહેવાય? એને ક્યાં લખાય? મિલકત લેણા બાજુ રોકડ બોલો. જમા બાજુનો શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ ને બોલો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 18,000. નેક્સ્ટ, બંને બાજુ છે. ઉધાર બાજુની શું કહેવાય? લેણી હુંડી મિલકત રકમ. જમા બાજુની શું કહેવાય? 30,000. નેક્સ્ટ, દેવી હુંડી એ ક્યાં લખાશે? મૂડી દેવા. કઈ બાજુની રકમ? કેટલી? નેક્સ્ટ, ગ્રાહક એટલે દેવાદાર, વેપારી એટલે આવી ગયા. પછી બોલો, ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર. વ્યવસાય વેરો 1,000. નેક્સ્ટ, નિયમ બોલો. ચુબા પ્લસ મૂડી દેવા ચૂકવવાનો બાકી પગાર 1,400. નેક્સ્ટ, આવી ગયો બધી વિગત પૂરી. સૌથી પહેલું ખાતું વેપાર ખાતું. વેપાર ખાતાનો સરવાળો 1,52,200. ઉધાર બાજુ પર ઘટતી રકમ. જમા ઘટે છે કેટલા? 43. કાચો નફો. કાચો નફો કહેવાય. કાચી ખોટ કયા ખાતે લઈ ગયા? ક્રોસ એન્ટ્રી. નફા નુકસાન ખાતાની કઈ લીટીમાં લખાય? પરીક્ષામાં પહેલી લીટી શું કરવી પડે? કાચી ખોટ કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા. કેટલા? 43. આ લીટી તમારે ક્યાં લખવાની છે? ઉપર. ચલો હવે નફા નુકસાન નું ટોટલ કઈ બાજુ વધારે છે? ઉધાર વધારે છે તો આમાં પણ સુધારવું પડશે. ચલો ઉધાર બાજુનું ટોટલ આપો. 60, 700. ઘટતી રકમ 59, 100. શું કહેવાશે આને? ચોખ્ખી ખોટ કૌંસમાં નફા નુકસાન ફાળવણી ખાતે. ફાળવણીની કઈ બાજુ અસર? અહીંયા જમા છે ને તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ શું લખાશે વિગતમાં? ચોખ્ખી ખોટ કૌંસમાં નફા નુકસાન ખાતેથી. બોલો કેટલી? 59, 100. આને ક્યાં લખાશે? બધાની સરવાળો 81. જમા સાઈડ પર ઘટતી રકમ 79, 600. બોલો આને શું કહેવાશે? વેચણી પાત્ર પ્રમાણ આપેલું છે. સૌથી પહેલી લીટીમાં છે જો સરખાઈ સે વેચી દો. 39, 800. ખોટની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતાની ઉધાર. પહેલી લીટીમાં અહીંયા લખવાની જરૂર છે, અહીંયા પહેલી લીટીમાં લખવાની જરૂર નથી.
વહેંચણી પાત્ર ખોટ. પહેલામાં બોલો કેટલા? 39,800. મૂડી ખાતાનો સરવાળો પહેલામાં 1,10,000. ઉધાર સાઈડ 58,700. 58,700 ની સામે બોલો બા આ શંકર 1,32,000. ઘટતી રકમ કેટલા? 69. આને કહેવાય મૂડી ખાતાની આખરની બાકી. પાકા સરવૈયામાં બોલો ક્યાં લખાશે? મૂડી દેવા 58,700 અને 69. મૂડી ખાતા શિવ અને શંકર 1,27,900. પાકા સરવૈયાનું ટોટલ 2,99,000. 2,03,000.